નમસ્કાર, સ્વાગત આપનું. આપ જોઈ રહ્યા છો સમાચાર સતત. સૌથી પહેલા વાત કરીશું ભારતની એર સ્ટ્રાઇકની. તો આ સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ. ભારતે લાઇન ઓફ કંટ્રોલ પર કરી છે મોટી કાર્યવાહી. ભારતના વિમાનોએ એરફોર્સે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં કરી છે કાર્યવાહી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટ વિસ્તારમાં મોટા વિસ્ફોટકોના બોમ્બ છે તે છોડવામાં આવ્યા અને સમાચાર છે અહીં મોટા વિસ્ફોટ થયા છે. જૈશના આતંકી કેમ્પ પર આ કાર્યવાહી. ભારતની આ સૌથી મોટી કાર્યવાહી. આપ સતર્ક રહીએ. તો ભારતીય વાયુસેનાની પાકિસ્તાન સામેની આ સૌથી મોટી કાર્યવાહી. પીઓકે માં બાલાકોટ વિસ્તારમાં આ કાર્યવાહી કરાઈ છે અને આ કાર્યવાહી આતંકી કેમ્પ પર કરવામાં આવી છે. એક સાથે 12 જેટલા મિરાજ વિમાનોએ આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હવાઈ હુમલામાં કેટલાય જૈશના ઠેકાણા નષ્ટ કરી દેવામાં આવ્યા છે. જૈશના ઠેકાણા પર 1000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. સવારે 3.5 કલાકે વાયુસેનાએ આ કાર્યવાહી કરી છે. ભારતીય વાયુસેનાની આ કાર્યવાહી પછી પાકિસ્તાને વહેલી સવારે દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાએ લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે અને પાકિસ્તાને કાર્યવાહી કરી તો ભારતીય વિમાનો પાછા ફર્યા હતા. પરંતુ હાલ જે હકીકત સામે આવી રહી છે તે એ છે કે ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરી છે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરના બાલાકોટ વિસ્તારમાં. ભારતની એલઓસી પર આ સૌથી મોટી કાર્યવાહી. जल्दी में और इमीडिएटली चाहते हैं कि कोई बड़ा ऑपरेशन होना चाहिए आतंकवादियों के खिलाफ, ताकि आगे ऐसी घटना जो पुलवामा में हुआ है फिर आगे न दोहराई जाए. क्योंकि अभी सर ऑपोजिशन की मीटिंग भी हुई थी. ऑपोजिशन की मीटिंग में ये साफ कहा गया था कि पाकिस्तान के आतंकियों के खिलाफ कोई कार्रवाई हो तो सारा दल बल विपक्ष पार्टियां उसके साथ है. बिल्कुल, ये बात तो ऑल पार्टी मीटिंग्स जब हुई थी तो उसमें सभी पार्टियों के नेताओं ने इस बात का आश्वासन दिया था सरकार को कि पाकिस्तान के खिलाफ और आतंकवाद के खिलाफ अगर कोई भी कार्रवाई होगी, सरकार कोई भी कदम उठाएगी तो सारा देश उनके पीछे होगा. तो इसलिए अगर कोई कदम सरकार ने उठाया है तो और अगर देश हित में है तो यकीनन सारा विपक्ष उसका साथ देगा. लेकिन फिलहाल औपचारिक अभी तक औपचारिक घोषणा नहीं हुई है और हम सब इंतजार कर रहे हैं. और मैं समझता हूँ कि सभी पार्टी को बुलाकर प्रधानमंत्री को इस बात को ब्रीफ करना चाहिए कि जो ऑपरेशन हुआ है एयरफोर्स की तरफ से उसकी क्या उसके परिणाम आए, क्या उसका आउटकम आया. તો ભારતની લાઇન ઓફ કંટ્રોલ પર આ સૌથી મોટી કાર્યવાહીના અહેવાલ. જો કે વાયુસેના તરફથી આ અંગેની સ્પષ્ટતા સત્તાવાર રીતે નથી કરવામાં આવી, પરંતુ જે માહિતી મળી રહી છે પાકિસ્તાને આરોપ લગાવ્યા છે, જે કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે તેના આધારે કહી શકાય કે ભારતે આતંકવાદ સામે આ કરી છે સૌથી મોટી કાર્યવાહી. પાકિસ્તાની આતંકીઓ સામેની ભારતીય વાયુસેનાની આ કાર્યવાહી. જો કે ભારતીય વાયુસેના આ પ્રકારની કાર્યવાહી કરી શકે છે તેવી આશંકા પાકિસ્તાની સેનાએ અનેકવાર વ્યક્ત કરી હતી અને કેટલાક જે સૈન્ય નિષ્ણાતો છે, ભારતના સૈન્ય નિષ્ણાતો, તેમનું માનવું છે કે જો એર સ્ટ્રાઇક થઈ છે તો પછી થલ સેના દ્વારા પણ કોઈ કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવી હશે. જો કે તેની કોઈપણ પ્રકારની જાણકારી હાલ સામે નથી આવી રહી. ભારતે લાઇન ઓફ કંટ્રોલ પર કરી છે સૌથી મોટી કાર્યવાહી. પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, આ વિસ્તારમાં બાલાકોટ વિસ્તાર છે જ્યાં સૌથી વધારે આતંકવાદી લોન્ચપેડ હોવાનું કહેવાઈ રહ્યું હતું. આ લોન્ચપેડ પર કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય વાયુસેનાએ અહીં 1000 કિલોના બોમ્બ ફેંકીને આ આતંકવાદી લોન્ચપેડને તબાહ કરવાની કાર્યવાહી સંપન્ન કરી છે. વહેલી સવારે 3.5 કલાકના સુમારે ભારતીય વાયુસેનાના મિરાજ 12 જેટલા મિરાજ વિમાને ઉડાન ભરી અને લાઇન ઓફ કંટ્રોલ પર કરી છે આ સૌથી મોટી કાર્યવાહી. 1000 કિલોના બોમ્બ નાખીને હુમલો કરી આતંકવાદીઓના જે નાપાક ઇરાદાઓ છે તેના પર પાણી ફેરવી દીધું. આતંકવાદી ઠેકાણાઓને નેસ્તો નાબૂદ કરવાની કાર્યવાહી કરી. સ્વાભાવિક રીતે જ્યારે પુલવામામાં હુમલો થયો, આતંકવાદી હુમલો થયો, સેનાના
સીઆરપીએફના જે 40 જવાનો છે, અર્ધલશ્કરી દળના 40 જવાનો તે શહીદ થઈ ગયા. ત્યારબાદ દેશ આખામાં એક પ્રકારનો ગુસ્સો, એક પ્રકારનો જુવાળ જોવા મળતો હતો કે ક્યારે પાકિસ્તાન જે આતંકવાદને પ્રેરે છે, પોષે છે, આ આતંકવાદીઓ સામે, આતંકવાદી ઠેકાણાઓ પર ભારત કાર્યવાહી કરે છે, તેની રાહ જોઈ રહ્યા હતા તમામ ભારતીયો. અને હાલ જે માહિતી મળી રહી છે, ભારતીય વાયુસેનાએ કાર્યવાહી કરી છે. આ જ વિષય પર ન્યૂઝ રૂમથી સીધા આપણી સાથે જોડાયા છે ગૌરવ વૈદ્ય. તેમની પાસેથી વધારે વિગતો મેળવીશું. ગૌરવ, આ જે પરિસ્થિતિ છે કઈ રીતે જોઈ શકાય? કારણ કે કેટલાક જે સ્થાનિકો છે તેમનામાં હવે ડરનો માહોલ ઉભો થઈ ગયો છે કે એલઓસી પર આ રીતે એર સ્ટ્રાઇક પછી ક્યાંક આ યુદ્ધનું વાતાવરણ તો નથી સર્જાયું ને? જી કલ્પના, બિલકુલ. જે પુલવામા હુમલો, જે સીઆરપીએફના 40 જવાનો જેમાં શહીદ થઈ ગયા હતા, એ પુલવામા હુમલા બાદ ભારતીય લશ્કર અને ભારતીય સરકાર પાસે આવી કોઈ કાર્યવાહીની અપેક્ષા સેવાતી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વારંવાર એ કહ્યું હતું કે આ જે પુલવામા હુમલાનો બદલો લેવામાં આવશે, અને એના માટે એમણે જાહેરમાં એવું કહ્યું હતું કે લશ્કરને, ભારતીય લશ્કરને, ભારતીય આર્મીને તમામ પ્રકારની છૂટ આપી દેવામાં આવી છે કે એ લોકો જ્યારે ઈચ્છે ત્યારે, જે સમયે ઈચ્છે ત્યારે એમણે જે કાર્યવાહી કરવી હોય એ કરી શકે છે. નરેન્દ્ર મોદીએ જ્યારથી કહ્યું હતું ત્યારથી આ અંગેની અટકળો સેવાતી હતી. ભારતીય લશ્કરમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો કે જે સીઆરપીએફના 40 જવાનો જે હુમલામાં શહીદ થયા હતા, પુલવામા હુમલામાં, અને જૈશે મોહમ્મદ એની જવાબદારી સ્વીકારી હતી, જે આતંકી સંગઠને એની જવાબદારી સ્વીકારી હતી, ત્યારે જૈશે મોહમ્મદને જવાબ આપવા માટે ભારતીય લશ્કરમાં પણ ભારે આક્રોશ દેખાઈ રહ્યો હતો. અને આજે જે કહેવાય છે કે ગઈકાલે સવારે 3:30 વાગે 1000 કિલોના બોમ્બ સાથે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલે કે પીઓકેમાં જે જૈશે મોહમ્મદના લોન્ચ પેડ છે, બાલાકોટ, ચકોટી, એ જે આસપાસના વિસ્તારોમાં, મુઝફ્ફરાબાદ કે જે પાકિસ્તાનના કબજાના કાશ્મીરમાં છે, ત્યાં ગાડી આ જે હુમલો કરવામાં આવ્યો છે. અને જેમાં કહેવાય રહ્યું છે કે 200 થી 300 જેટલા આતંકવાદીઓનો એમાં સફાયો થયો છે, તેમના મોત થયા છે. અને એક બહુ જ મોટો પુલવામા હુમલાનો જવાબ આ ભારતીય લશ્કરે પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓને આપ્યો છે. કલ્પના, ચોક્કસ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓને ઠાર કરવા માટે ભારતીય વાયુસેનાની આ સૌથી મોટી કાર્યવાહી. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે જો વાયુસેનાની આ કાર્યવાહી હોય તો પછી થલ સેનાએ પણ ચોક્કસથી કોઈ કાર્યવાહી આ વિસ્તારમાં કરી હોઈ શકે છે, જેના વિશે માહિતી સામે નથી આવી રહી. ત્યારે ત્રણેય જે સૈન્ય પાંખ છે તેના વડાની ખાસ બેઠક મળી હતી. તો ભારતની આ જે તૈયારી છે, આ કાર્યવાહીની વાત કરવામાં આવે, હજુ પણ જળસેના છે, થલસેના છે, તેની કાર્યવાહી વિશે માહિતી સામે આવવાની બાકી છે. શું કહેશો? જી ચોક્કસ કલ્પના, જે મિરાજ લડાકુ ફાઇટર પ્લેન છે આપણા ભારતીય વાયુસેનામાં, જે મિરાજ ફાઇટર પ્લેન છે એના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. લગભગ 12 જેટલા ફાઇટર પ્લેન આ સમગ્ર ઓપરેશનમાં સામેલ થયા હોવાનું કહેવાય છે. જે પ્રમાણે પાકિસ્તાન સરકારે જે કીધું હતું આજે સવારે, એ પણ સંદેશો આવ્યો હતો કે પાકિસ્તાન સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું હતું, પાકિસ્તાન લશ્કર દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેટલાક ભારતીય વિમાનો અમારી હદમાં, અમારા વિસ્તારમાં દેખાયા હતા અને અમે એમને પાછા મોકલી આપ્યા છે. એટલે આ જે હવાઈ હુમલો છે એને સમર્થન પણ એક રીતે પાકિસ્તાન સરકાર તરફથી મળ્યું છે. જો કે એ લોકો આવો કોઈ હુમલો થયાની વાતને નકારે છે, પરંતુ ચોક્કસ જે ભારતીય વાયુસેનાના સૂત્રોના જો માનીએ તો આ હુમલો થયો છે. જેમ આપે કહ્યું એમ કે જ્યારે હુમલો કરવાની વાત આવે ત્યારે લશ્કરની ત્રણેય પાંખો સંપૂર્ણ સહયોગ કરી અને મિટિંગ કરીને ત્યારબાદ જ આવા હુમલાનું પ્લાન કરતી હોય છે. એટલે આમાં વાયુસેનાના હુમલા બાદ થલસેના, જે આપ કહી રહ્યા છો તે પ્રમાણે પણ હુમલો થવાની શક્યતાઓ ચોક્કસ જોવાઈ રહી છે. કલ્પના, ચોક્કસ. ગૌરવ, આપની પાસેથી વધારે વિગતો મેળવીશું. આપ જોડાયેલા રહેશો. હાલ ભારતની એલઓસી પર સૌથી મોટી કાર્યવાહીના અહેવાલ ભારતના વિમાનોએ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં કરી છે. સૌથી મોટી કાર્યવાહી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના બાલાકોટ વિસ્તારમાં મોટા વિસ્ફોટના સમાચાર અને અહીં ખૂબ મોટી ખાના ખરાબીના અહેવાલ. And I think some complicity from our side also. Some people didn't want me to be in the matter, that I might snatch the credit. They all unanimously said that my petition should be dismissed. Then I argued you can't dismiss it because it's a writ petition which has come with the support of the જૈશના આતંકીઓ
પર કાર્યવાહી, જૈશના આતંકી કેમ્પ પર કાર્યવાહી, બાલાકોટ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં આતંકની દુકાન ધમધમતી હતી. આ જ વિષય પર આપણે વાતચીત કરી રહ્યા હતા સંવાદદાતા ગૌરવ વૈદ્ય સાથે. તેઓ આપણી સાથે વધુ એકવાર જોડાયેલા છે. ગૌરવ, જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે જ જમ્મુ કાશ્મીરમાં પણ જે અલગાવવાદી નેતાઓ છે તેમના જે ઠેકાણા છે તેના પર પણ તપાસ કરવામાં આવી રહી છે, રેડ કરવામાં આવી રહી છે, આ વિશે શું અપડેટ મળી રહ્યા છે હાલ? જી બિલકુલ કલ્પના, ચોક્કસ જે પુલવામા હુમલા બાદ સરકારે જે ભારતની અંદર જે આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ખાસ કરીને જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં, એ વિસ્તારોમાં પણ અનેક ઓપરેશન ઓલ આઉટ જે બહુ ચર્ચિત રહ્યું આ સમગ્ર હુમલા બાદ, કે જેમાં જે આપણા ભારતમાં જે આતંકવાદી તત્વો છે એમને શોધીને સાફ કરવાનું ઓપરેશન પણ ભારતીય સરકાર દ્વારા ચલાવવામાં આવ્યું. અને સાથે સાથે કે જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જે આતંકવાદી જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ખાસ કરીને જૈશે મોહમ્મદ, લશ્કરે તોયબા, હિજબુલ મુજાહિદ્દીન, એ લોકોના જે લોન્ચપેડ છે કે જ્યાંથી તેઓ આતંકવાદીઓ તૈયાર કરીને ભારતમાં ઘૂસણખોરી કરાવડાવે છે, આ લોન્ચપેડો એટલે કે એના મૂળ સ્થાન ઉપર જ ભારતે આજે એટેક કર્યો છે. અને આ લોકોના જે કમર તોડી નાખવાનું જે સૌથી મોટું કામ છે એ આજે કરવામાં આવ્યું છે ભારતીય લશ્કર દ્વારા. અને પુલવામા હુમલામાં શહીદ થયેલા જે 40 જવાનોને એક રીતે એમ કહીએ કે શ્રદ્ધાંજલિ આજે ભારતીય વાયુસેનાએ આપી છે કલ્પના. અને જે રીતે પાકિસ્તાન આ હુમલાનો જે ડિનાય કરી રહ્યું છે, એટલે કે નકારી રહ્યું છે, એવું મનાઈ રહ્યું છે, સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે આજે ટૂંક સમયમાં જેમ સર્જિકલ સ્ટ્રાઇક વખતે આપણા ભારતીય લશ્કરે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર હુમલાની માહિતી આપી હતી, તેવી રીતે આજે પણ આપણી સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને આ હુમલાની માહિતી આપવામાં આવશે. એટલે કલ્પના, એક રીતે ભારતીય લશ્કરે જે ભારતમાં જે આતંકવાદી પ્રવૃત્તિ કેટલાય સમયથી જે બેરોકટોક ચાલી રહી હતી એના પર કંટ્રોલ કરવાનું કામ કરવાની સાથે એનું જે ઉદ્ભવ સ્થાન છે, એનું જે મુખ્ય સ્થાન છે, જે પાક ઓક્યુપાઈડ કાશ્મીરમાં જે આતંકીઓ તૈયાર કરવાનું જેને કહેવાય કે કામકાજ ચાલી રહ્યું હતું, જે મોટી સંખ્યામાં એ લોકોના લોન્ચપેડ્સ હતા, એવું કહેવાય છે કે એમનો એક આખો જૈશે મોહમ્મદનો આલ્ફા 3 કરીને આખો કંટ્રોલ રૂમ હતો કે જેનાથી એ લોકો આખું ઓપરેશન ભારતમાં હેન્ડલ કરતા હતા, એનો પણ નાશ કરવામાં આવ્યો છે. એના પર પણ એટેક કરવામાં આવ્યો છે. 200 થી 300 જેટલા આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે ભારતીય લશ્કર દ્વારા. અને અનેક જૈશે મોહમ્મદના લોન્ચ પેડ્સ, લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદના લોન્ચ પેડ્સનો નાશ કરવામાં આવ્યો છે. કલ્પના જી ગૌરવ, કહી શકાય કે પાકિસ્તાન સૈન્યની જે પાબંદીઓ હતી, જે ચાંપતી નજર રાખવાની કાર્યવાહી હતી, તેમાં પણ ખોટ સામે આવી છે ભારતીય વાયુસેનાની આ કાર્યવાહીથી. કારણ કે ઊંઘતું ઝડપાઈ ગયું છે. ભારત હુમલો કરશે, જવાબ આપશે તે ખ્યાલ હોવા છતાં પણ પાકિસ્તાન કંઈ જ બગાડી નથી શક્યું ભારતીય વીર જવાનોનું. જી ચોક્કસ કલ્પના, જે ભારતીય વાયુસેનાના મિરાજ 2000 જે મિરાજ 2000 વિમાન, એવા 12 વિમાનો આજે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ઉપર ફરી વળ્યા હતા, ઘૂમી વળ્યા હતા. અને પાકિસ્તાનની સેના... જી ગૌરવ, આપને રોકવા માંગીશ. આપણી સાથે રાજકોટથી અંકિત પોપટ જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરીશું. અંકિત, જે રીતે ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરી છે અને પુલવામામાં શહીદ થયેલા જવાનોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે, રાજકોટવાસીઓમાં શું પ્રતિક્રિયા હાલ સામે આવી રહી છે? તેઓ શું માની રહ્યા છે? તેમને લાગી રહ્યું છે કે આ યુદ્ધના એંધાણ છે કે પછી અન્ય વિચાર તેમના મનમાં આવી રહ્યા છે? શું પ્રતિક્રિયા? ચોક્કસ કલ્પના, ખાસ કરીને કહી શકાય કે જે રીતે જમ્મુ કાશ્મીરના જે પુલવામામાં જે આતંકી હુમલો થયો હતો, કહી શકાય કે દેશના જે 44 સપૂતો છે અને તેમને પોતાનો જે જીવ કહી શકાય કે તેમનો ગુમાવ્યો હતો, શહીદો. અને ત્યારે જોઈ શકાય છે કે અત્યારે રાજકોટની અંદર કયા પ્રકારનો માહોલ છે. પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગી રહ્યા છે. જી હા કલ્પના, પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગી રહ્યા છે. અને આ જે તમામ જે કહી શકાય કે એનસીસીના જે કેડેટ્સ છે, તે કહી શકાય કે ભારતીય જવાનોનો કહી શકાય કે જે લોકો સરહદ પર અત્યારે લડી રહ્યા છે, અથવા તો જેમને કહી શકાય કે સવારે જે એર સ્ટ્રાઇક કરી હતી, તે તમામને હાઈ સરના નારા અત્યારે જે તમામ એનસીસી કેડેટ છે તે લગાવી રહ્યા છે. ત્યારે આપણે તેમને પૂછીશું કે તેમનું શું કહેવું છે, જે રીતે ભારતીય જવાનો જે કહી શકાય કે પાકિસ્તાનના સરહદીય વિસ્તાર ઉપર જે રીતે એર સ્ટ્રાઇક કરી છે, આપની શું લાગણી છે? એક તો મને બહુ ખુશી એ થઈ કે અત્યારે જે ન્યાના જે આતંકવાદના કેમ્પ હતા એ ફૂટ્યા, એના એ વધારે હજી ફોડવા જોઈએ. આતંકનો નાશ જ કરી નખાય. એની અત્યારે આપણે દેશમાં કે દુનિયામાં ક્યાં આતંકની જરૂર જ નથી. ખોટા આપણે હંપીને રહેવાવાળા માણા, અને અત્યારે આતંકવાદને લીધે આપણે 1-2 દેશ એવા છે અત્યારે છે કે જે સંપને પહેલા સંપ હતો, અત્યારે એ એવા આતંકની વાહે કે જે
આતંકવાદની વાહે જે અત્યારે નથી મેળ આવતો એને સરખું કરવું જોઈએ અને પછી એને આપણે હરખો દેશને જવાબ દેવો જોઈએ કે આવી રીતે આમ ન કરે અને સંપથી રહીએ ત્યાં લગી આપણે રહી હગી બાકી ચોક્કસ આપણી સાથે બીજા એનસીસી કેડેટ્સ છે, આપણે તેમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું. શું કહેશો ખાસ કરીને જે રીતે ભારતીય જવાનો જે કહી શકાય કે જે એર સ્ટ્રાઇક કરી છે, આપ આને કઈ રીતે જુઓ છો? સર, હું એને એવી રીતે જોઉં છું કે આ એના માટે સેકન્ડ વોર્નિંગ છે. આપણે પહેલી વોર્નિંગ સર્જિકલ સ્ટ્રાઇકમાં આપેલી છે અને બીજી વોર્નિંગ આ એર સ્ટ્રાઇક છે. વોર્નિંગ 2 વાર હોય, ત્રીજી વાર ના હોય. ત્રીજી વાર તમને ઓલરેડી 2 ચાન્સ આપેલા છે ટેરરિઝમ હટાવવા માટે. હવે વારંવાર કરશે, હજી નહીં સુધરે તો પછી હજી મોટા અંજામ માટે તૈયાર રહેશે પાકિસ્તાન પોતે. ચોક્કસ કહી શકાય કે જે તમામ એનસીસી કેડેટ્સ છે તેમનો પણ એક જ મત છે કે પ્રથમવાર કહી શકાય કે પાકિસ્તાનને ચાન્સ આપવામાં આવ્યો હતો કે જ્યારે તમને કહી શકાય કે અમે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને હવે જે બીજો મોકો છે કહી શકાય કે આ પાકિસ્તાનને આપવામાં આવ્યો છે અને કહી શકાય કે ભારતે એર સ્ટ્રાઇક કરી છે ત્યારે હવે માત્ર આ છેલ્લો ચાન્સ છે કહી શકાય કે પાકિસ્તાન પાસે કે તે સુધરી જાય. જી અંકિત, આપ જોડાયેલા રહેશો, આ જ વિષય પર વધારે વાતચીત કરીશું. ભારતની વાયુસેનાની આ સૌથી મોટી કાર્યવાહી સાથે જોડાયેલા તમામ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું.